દ્વારકામાં 70 કિલોમીટરની થરાદ સીપુ પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરાયો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે। આ અંતર્ગત મહાજનપુરા, મંડાલ તે ઉપરાંત રસાણામાં 3 પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે। આ યોજનાથી 6000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે। તે ઉપરાંત પાઇપલાઇનમાં લિંક લાઇન જોડાવી 70 ગામોના તળાવો પણ ભરાશે। આ યોજનાનો આરંભ થતાં જ ખેડૂતોમાં ખુશી। खुला बोर हवे जीवलेण बनी रहा है। खुला बोर में बाळको पड़वाना बनावो वधी रहा है। देवभूमि द्वारका में बोर में एक बकरी फसाई थी। भाणवडना साजरियाली गाम में 200 फूट ऊंडा बोर में 20 फूटे बकरी फसाई थी। जो कि खंभाळियानी फायरनी टीमे ते उपरांत एनिमल केરની टीम घटना स्थल पर पहुंची હતી અને બોર में फसाયેલી बकरीનું रेस्क्यू કરવામાં આવ્યું। ભારે જહેમત બાદ બકરીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી। ભાણવડ તાલુકાના સાજણિયાની ગામે વાડી વિસ્તારની અંદર સાંજેના ટાઈમે એક બકરી ખુલ્લા બોરની અંદર પડી જવાથી ખંભાળિયા ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને આશરે એકાદ કલાકની જહેમત બાદ બકરીને જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવી છે। એક બકરું બોરમાં ફસાઈ ગયું છે અને ઇમરજન્સીના ધોરણે અમે અહીંયા પહોંચીને બકરું બોરમાં હતું અને ખંભાળિયા વિભાગની ફાયર ફાઇટરની ટીમે 1 કલાકની જહેમત બાદ બકરાને જીવતું બહાર કાઢ્યું અને પછી અમે ચેકઅપ કરી ફૂલ બોડી ચેકઅપ કર્યું અને જાણવા મળ્યું કે બકરું સ્વસ્થ હાલતમાં છે। વડોદરાના પાદરાના ઢાઢર નદી કિનારે યુવકની મગર સાથે દોસ્તી જોવા મળી। યુવક મગર સાથે કરી રહ્યો છે અડપલા। મહાકાય મગર પાસે જઈ યુવકે કર્યો જોખમી સ્ટન્ટ। વિડીયોમાં યુવક અન્ય વ્યક્તિને પણ બોલાવી રહ્યો છે। યુવકનું કહેવું છે કે મગર મારો પાલતુ છે। દ્વારકામાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। જોધબા માણેક ચોક નજીક આખલાઓ ભાખડ્યા હતા। લોકોમાં ભયનો માહોલ છે। રખડતા પશુઓને લઈ દ્વારકા નગરપાલિકાની ઉદાસીનતા જોવા મળી હતી। દ્વારકાધીશના દર્શને આવતા ભક્તો તેમજ દ્વારકા શહેરમાં રહેતા સ્થાનિક લોકો આખલાના ત્રાસથી પરેશાન છે। દ્વારકા શહેરમાં અવારનવાર રખડતા પશુઓને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે। સુરતના માંગરોળના લવેટ માર્ગ પર દીપડીનું મોત નીપજ્યું। 2 વ્હીલરની અડફેટે આવતા દીપડીનું મોત નીપજ્યું હતું। 2.5 વર્ષની દીપડીનું બાઇકની અડફેટે આવતા મોત નીપજ્યું છે। વાંકલ વન વિભાગે દીપડાને મૃતદેહને કબજો લીધો હતો અને મૃત દીપડીને માંગરોળ પશુ ચિકિત્સાલય ખાતે લઈ જવામાં આવ્યો। આણંદના વિદ્યાનગર ખાતે સ્માર્ટ વિઝન ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે। આણંદ ટાઉન હોલ ખાતે એસએચજી ટેકનોલોજીસ દ્વારા આ ગ્લાસનું સંશોધન કરવામાં આવ્યું હતું। 200 જેટલા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને આ ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ગ્લાસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે અને જે આસપાસની વસ્તુ કેપ્ચર કરી શકશે, જેથી લાભાર્થીઓને જોવામાં સરળતા રહેશે। આ ગ્લાસનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે। આ ક્લાસીસની વિશેષતા એ છે કે સૌથી મોટી વસ્તુ જે મને ગમી એ અમારા માટે આ વિઝન છે। એટલે અમે જોઈ શકીએ છીએ આનાથી એ અમને આસપાસની બધી વસ્તુઓ કેપ્ચર કરે। ગ્લાસીસ એમાં કેમેરા છે અને આસપાસની બધી વસ્તુઓ અમને કહે। તમારા બ્લૂટૂથને એનાથી કનેક્ટેડ છે એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે અને વ્યક્તિ કોન્ફિડન્સથી ભલે વિઝ્યુઅલી ચેલેન્જડ હોય, દિવ્યાંગજન હોય પણ ખૂબ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે। દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। અત્યાર સુધી ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ કે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા। ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓને હવે વાંસદા ખાતે જ જરૂરી આરોગ્યપ્રદ સારવાર મળી રહેશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। જંગલી જાનવરો જે હોય છે, પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે મોકલવામાં આવે છે। અહીંયા રેસ્ક્યુ માટેની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં। સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર વઘઈ ખાતે
આજે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે. અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 9મા વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. પદવીદાન સમારોહમાં કુલ 19,094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે, જે પૈકી 36 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક, 38 વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, 39 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી પણ ઉપસ્થિત રહ્યા. एक यूनिवर्सिटी को राष्ट्र की भावी पीढ़ी को जो कुछ समय के अनुरूप देना चाहिए वो सब कुछ इस विश्वविद्यालय के द्वारा दिया जा रहा है. હવેના સમયની અંદર જે ચોપડીની અંદર રટું રટાયેલું છે, જે આપણને ભણાવવામાં આવ્યું છે, એ ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશનને જ્ઞાનના સ્વરૂપમાં કેવી રીતે ડિલિવર કરવું અને સમય જતા એને કેવી રીતે બધું ધારદાર કરવું. જ્ઞાન હંમેશા ધારદાર હોવું જોઈએ. ડિગ્રી લેવા માટે નહીં પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ જરૂરી. અને 2020 નવી એજ્યુકેશન પદ્ધતિની અંદર હવે એક વિશાળ એક તક છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમની અંદર જોઈન્ટ થઈ શકે. તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.